શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજે આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય 12 ભક્તિ યોગ. આ પ્રકારના ભગવાનના વચન સાંભળીને અર્જુન બોલ્યા, હે મનમોહન, એ અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે? આ રીતે અર્જુને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારામાં મનને પોરવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનાર જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દર્શન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનાર અને સોમમાં સમાન ભાવ રાખનાર યોગીઓ મને જ પામે છે. પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પોરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વે કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, હે પાર્થ, એવા મારામાં ચિત્ત પોરવનાર એ પ્રેમી ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. માટે હે અર્જુન, તું મારામાં મનને પોરવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી. અને જો તું મને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અને જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ હોય તો કેવળ મારે અર્થકર્મ કરવાને જ પરાયણ થા. આ રીતે અર્થકર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. અને જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વે કર્મોના ફળનો ત્યાગ કર. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે, જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે, અને ધ્યાન કરતાં પણ સર્વે કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. આ રીતે શાંતિ પામેલ જે સર્વે ભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખે છે, મારામાં દૃઢ નિશ્ચયવાળો છે, મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે, જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ અમર્ષ ભય અને દ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો, એ સર્વે આરંભનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, તથા
ઠંડી ગરમી અને સુખ દુઃખ આ દ્વિદ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે, તથા જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.